કાકા શું જવું છે? જવું છે નહીં, જોવું છે. શું જોવું છે? તો ગાંધીનગર આખું. આજે મારી દીકરીનો બર્થડે છે એટલે તમારે 4 વાગે મને છોડી દેવો પડ્યો. કાકા હા આ છે આપણા ભારતની આન પાન શાન સમો તિરંગો. હા હા કાકા હા. આ છે ઇન્દ્રોલા પાર્ક. સેક્ટર 1 ગાર્ડન. પણ કાકા તમારું નામ તો જણાવો. મારું નામ જલારામ. વીરપુર જઈને જલારામ બાપાના દર્શન કરવાની મારી વર્ષોથી ઈચ્છા છે. સાચા દિલથી ભગવાનના મંદિરે જવાની ભાવના કરીએ ને તો ભગવાન પોતે સામે આવે હો. ગયા સરિતા ઉદ્યાન. નવયુગલ અને પ્રેમી પંખીડાઓ માટે આ મનપસંદ સ્થળ છે. કાકા 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 ભગવાનના માણસ છે. ઝાંઝર છે? હું જોઈએ છે ઝાંઝર. મારી દીકરીને ચાંદીની ઝાંઝર ગમે છે અને હશે ભગવાન કરશે તો કોક દાડો ચાંદીની ઝાંઝર એને લઈ આલે. કરશે ભગવાન કરશે ને કદાચ આજે જ. આવી ગયું આપણું પુનિત વન. ગ્રહો મુજબ વાયેલા વૃક્ષોની ઉર્જા લેવા માટે બહુ બધા લોકો આવે છે. તો હું જતો આવું, ઉર્જા લેતો આવું. કળા કરેલો મોર પેટમાં કોઈ નાખવું છે? એક સરસ જગ્યા લઈ જા. માફ કરજો કાકા, અમારા જેવા ગરીબ માણસના સૂકો રોટલો તમને ફાવશે? તમે છે કાઠિયાવાડથી આવ્યા છો. ભાઈ આ પ્રેમના ભોજન ખાવા હાટું દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો દુર્યોધનના 56 પકવાન છોડી વિદુરજીની ભાજી ખાવા ગયો તો ખબર છે ને? તને નામ હું? આમ નરસિંહ, પણ બધા નરિયો નરિયો કહે છે. આપણે જે ભાડાના 1000 રૂપિયા નક્કી કર્યા હતા ને, પેટ્રોલ ના 800 ચાલશે. કે ભાઈ તો મારું વીરપુર લાગે. આ છે મહાત્મા મંદિર. આ દાંડી કુટીર. વાહ ભાઈ કમાલ કરી આ ડોહાએ હો. હથિયાર વગર સત્ય અને અહિંસાના હથિયારથી દેશને આઝાદી અપાવી. મોટા મોટા માણસો અમથા આ ડોહાને નમન નથી કરતા હો. પણ ભાઈ જ્વેલર્સની ખરીદી કરવાની છે. આવી ગયું અક્ષરધામ. હા સાચું કહો કાકા, હા આ સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વભરમાં ફેલાયેલો છે. આ આવી ગયું પંચદેવ મંદિર. હા કાકા હા. આપણી યાદગીરી માટે છે ને એક ફોટો પાડ લઉં. હા ચાલો હવે હું તમને તમારી જ્વેલર્સની દુકાન લઈ જાઉં. કાકા હા આ જલિયાણ જ્વેલર્સ એકદમ પ્રામાણિક સોના ચાંદીની દુકાન. વાહ હા, અહીંની વેરાયટી અને ડિઝાઇન જોશો ને તો આખો પોળી રહી જશે. મારી બૈરી બીમાર પડી ને ત્યારે હોનું વીચવા નીકળેલો. જલિયાણ જ્વેલર્સ વાળાએ મને બધા કરતા 5000 રૂપિયા વધારે આપ્યા. આ જલિયાણ જ્વેલર્સ ના રૂપિયા મને એવા ફળ્યા કે જેટલું આ જલિયાણ જ્વેલર્સ માં મેં બૈરીનું મેં હોનું વેચ્યું ને એનાથી વધારે હોનું તો જલિયાણ જ્વેલર્સ માંથી ખરીદીને મેં મારી બૈરીને પાછું આલ્યું. મોડું થઈ ગયું છે, જટ જઈને જટ પાછા આવજો. હું અભી ગયો અને અભી આવ્યો. બહુ મોડું કર્યું લાગે છે, મારે જ અંદર જવું પડશે. આવો કાકા. કોને શોધો છો તમે? અહીંયા એક કાકા આવ્યા હતા. કોણ કાકા? આ કાકા. તમારું નામ નરસિંહ? હા, નરસિંહ નરિયો. હા હા, તો એ મને તમને આપવા માટે 1000 રૂપિયા ને એક પાયલ આપવાનું કહ્યું હતું. આ કાકા હા હા જ કાકા. વાહ ભાઈ વાહ. પણ કાકા તમારું નામ તો જણાવો. મારું નામ જલારામ. ભઈલા સાચા દિલથી ભગવાનના મંદિરે જવાની ભાવના કરીએ ને તો ભગવાન પોતે સામે આવે હો. તો મારું વીરપુર લાગે. કરશે ભગવાન કરશે ને કદાચ આજે જ. કેમ કાકા, કઈ થયું?
ભાઈ હું તો મામૂલી રિક્ષા વાળો છું. આજે મારી દીકરીનો જન્મ દાડો છે. મારી દીકરીને ચાંદીની પાયલની ઈચ્છા હતી અને મેં તો એક મામૂલી મુસાફર સમજીને એ કાકાને મારી રિક્ષામાં બેહાડ્યા હતા ગાંધીનગર બતાવવા. ના છે ચરિયાણ જ્વેલર્સ માંથી એ ભગવાન સ્વરૂપે કાકા આવીને મને આ પાયલ, આ મારા રિક્ષા ભાડાના રૂપિયા, ભાઈ હું એમને ઓળખી નહીં શક્યો. સાક્ષાત તારે અવતાર લઈને આવવું પડે છે બાપ. એ જલારામ ભાઈ, ભગવાન નામનું તત્વ હોય છે એની અનુભૂતિ આજે મને થઈ ગઈ. હું એને ઓળખી નહીં શક્યો. ભગવાને તમારી લાગણી સમજીને જાતે આવીને તમારી લાગણી પૂરી કરી અને તમારી દીકરીને પાયલ જે તમારી અભિલાષા હતી એ પૂરી કરી. જય જલારામ. જય જય